રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર યથાવત. ભાવનગરમાં સૌથી નીચું તાપમાન. 3 દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત. સુરતના ભાંડુતમાં 4000ની લાંચ લેતા તલાટી એસીબીના સકંજામાં. જમીનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માંગી હતી લાંચ. પ્રથમ દિવસે જ અયોધ્યામાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો. પહેલા મહિલાઓ અને વૃદ્ધો કરી શકશે દર્શન. જેપી નડ્ડા કાલે નહીં જાય અયોધ્યા. પ્રજાસત્તાક દિવસે પરેડને લઈને દિલ્હીમાં ફૂલ ડ્રેસમાં રિહર્સલ. ગુજરાતના ટેબ્લોમાં કચ્છનું ધોરડો બનશે આકર્ષણનું કેન્દ્ર. મિઝોરમમાં લેંગપુ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત. 6 ઇજાગ્રસ્ત, 14 લોકો હતા સવાર.